નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ટ્રમ્પે આદેશ આપ્યો, તાબડતોબ હુમલાઓ શરૂ। ત્યારે વાત થશે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાઈ ગયું છે। આગળ વાત થશે વહેલી સવારે ગોજારો અકસ્માત, બસે પલટી મારતા મુસાફરોના થયા છે મોત। ત્યારે આગળ વાત થશે હવામાન અપડેટ, જાણો ઘણા રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વાત થશે હવે વરસાદ નહીં પડે તેવી આગાહી કરવામાં આવી છે। આગળ વાત થશે હવે અમેરિકા અને કેનેડા વચ્ચે આ યુદ્ધ શરૂ, ટ્રુડોનું મોટું એલાન સામે આવ્યું છે। ત્યારે વાત થશે 4 માંગણીઓ અંગે ઈસીને કેજરીવાલનો પત્ર આપવામાં આવ્યો છે। ત્યારે વાત થશે વધુ એક હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। ત્યારે વાત થશે સીએમ અને પાટીલ નવસારીના મહેમાન બન્યા છે। આગળ વાત થશે અમદાવાદીઓ માટે કામના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે વાત થશે ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે। આગળ વાત થશે સુરતમાંથી વધુ 14 લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું છે। ત્યારે વાત થશે ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। ભારતની મહિલા અંડર-19 ક્રિકેટ ટીમે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને સતત બીજી વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે। ફાઇનલ મેચ 2 ફેબ્રુઆરી 2025ના રોજ રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું છે। ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 83 રનના લક્ષ્યને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લીધું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વધુ 14 લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું છે। સુરતમાં પોલીસ અને પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં શંકાસ્પદ ઘી અને પનીરનો જથ્થો મળી આવ્યો હતો। 3 જેટલા સ્ટોરમાંથી 65 લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું। ફેક્ટરીના ગોડાઉનમાંથી વધુ શંકાસ્પદ ઘીનો 14 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। લેબના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે। ગુજરાતના લોકો પ્રયાગરાજના મહાકુંભમાં જઈ શકે તે માટે મોટો નિર્ણય લેવાયો છે। કુંભ માટે અગાઉ જાહેર થયેલ વોલ્વો બસની સાથે હવે 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો શરૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે। આ નવી બસનું ઓનલાઈન બુકિંગ સાંજે 5 વાગ્યાથી એસટી નિગમની વેબસાઇટ gsrtc.in ઉપરથી કરી શકાશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ માટે કામના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિક જંકશન હવે સ્માર્ટ બનશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવશે। આનાથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા નહીં થાય। ખાસ કે શહેરોના 400 જંકશનને આવરી લેતા એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। આ 400 જંકશનો ઉપર CCTV અને સેન્સર લગાવવામાં આવશે। સિસ્ટમથી ટ્રાફિક મૂવમેન્ટના ડેટાનું એનાલિસિસ કરી શકાશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ અને પાટીલ નવસારીના મહેમાન બન્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ નવસારીના મહેમાન બન્યા। તેમની ઉપસ્થિતિમાં કરાડીમાં રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય RC પટેલે તેમને આવકાર્યા હતા। હાલ આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। રાજકોટની ઓલિમ્પસ હોસ્પિટલ PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। આ હોસ્પિટલમાં ક્લેમની રકમમાં ચેડા થતા હોવાની વાત સામે આવી છે, તેથી આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે। ખ્યાતિકાંડ બાદ અલગ અલગ હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ હતી। દરમિયાન આરોગ્ય વિભાગે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું, ત્યારે આ કાંડ સામે આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 માંગણીઓ અંગે ઇલેક્શન કમિશનને કેજરીવાલનો પત્ર। આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે આપ કાર્યકરો પર થયેલા હુમલા અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે, જેમાં તેમણે 4 માંગણીઓ કરી છે, જેમાં પહેલી માંગ સ્વતંત્ર ચૂંટણી નિરીક્ષકની નિમણૂક કરવી જોઈએ। બીજું, આપ કાર્યકરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી। ત્રીજું, જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવી। ચોથી માંગ, હુમલો કરનારા ભાજપ કાર્યકરોની ધરપકડ કરવામાં આવે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અમેરિકા અને કેનેડા વચ્ચે આ યુદ્ધ શરૂ થયું છે। ટ્રુડોનું મોટું એલાન કરવામાં આવ્યું છે।
અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન માલની આયાત પર 25% ટેરિફ લાદ્યો છે, જેનાથી કેનેડાના કાર્યકારી PM જસ્ટિન ટ્રુડો નારાજ થયા હતા. તેમણે કહ્યું છે કે કેનેડા પણ અમેરિકા પર ટેરિફ લાદશે. અમે $155 અબજ અમેરિકી આયાત પર 25% ટેરિફ લાદીશું. નોંધવા જેવું છે કે ટ્રમ્પે મેક્સિકો અને ચીન ઉપર પણ ટેરિફ લાદ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વરસાદ નહીં પડે તેવી આગાહી કરવામાં આવી છે. આજે 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી હતી, પરંતુ વરસાદ નહીં પડે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે, જેના કારણે વરસાદ પડવાની શક્યતા નહીવત છે. અગાઉ આગાહી હતી કે 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અને 3 ફેબ્રુઆરીએ અરવલ્લી, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદમાં માવઠું થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન અપડેટ. ઘણા રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. દેશના ઘણા રાજ્યોમાં ભારે ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના 14 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ આપ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, બિહાર અને ઓડિશામાં ધુમ્મસ રહેશે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બરફવર્ષા થઈ શકે છે. તામિલનાડુ, પોંડિચેરી, કેરળ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ગોજારો અકસ્માત, બસે પલટી મારતા મુસાફરોના થયા છે મોત. સાપુતારાના માલેગામ ઘાટમાં વહેલી સવારે ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી, જે ઘટના સ્થળે 5 મુસાફરોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ બસ ઉત્તર પ્રદેશથી ફરવા માટે નીકળી હતી, જેમાં 50 મુસાફરો હોવાના અહેવાલ છે. બસના ડ્રાઈવરે ઢાળ પર ટર્ન મારતા આ ઘટના બની હોવાની જાણકારી મળી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ફરી ઠંડી વધી છે, જેમાં નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, ડીસામાં 12, કેશોદમાં 13, પાલનપુરમાં 12, રાજકોટમાં 13, અમરેલીમાં 14, વડોદરામાં 14, વલસાડમાં 18, દ્વારકામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે આદેશ આપ્યો, તાબડતોબ હુમલાઓ શરૂ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકી સેનાએ સોમાલિયામાં ISISના ઠેકાણાઓ પર એક પછી એક હુમલા કર્યા. ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર આ માહિતી આપી છે. અમેરિકાના રક્ષામંત્રીએ જણાવ્યું છે કે હુમલામાં ઘણા ISIS ઓપરેટરો માર્યા ગયા છે. ખાસ વાત એ છે કે કોઈ પણ નાગરિકનું મૃત્યુ થયું નથી. આ ઓપરેશનથી ISIS નબળું પડશે અને ત્યાંના લોકો માટેનો ખતરો ઓછો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો EVM ખરીદવા માટે બજેટમાં આટલા કરોડ રૂપિયા ફાળવાયા છે. કેન્દ્રીય બજેટમાં લોકસભાની ચૂંટણીઓ યોજવા માટે ચૂંટણી પંચને 1400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમાંથી લોકસભા ચૂંટણી માટે 500 કરોડ રૂપિયા, મતદાર ઓળખ બનાવવા માટે 300 કરોડ રૂપિયા અને અન્ય ચૂંટણી ખર્ચ માટે 597.80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવા EVM ખરીદવા માટે 18.72 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. EVMનું આયુષ્ય 15 વર્ષનું હોય છે અને પછી તેનો નાશ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.